કેમ છો ખેડૂત મિત્રો? મજામાં? હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ પરાસરા. આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, 300 થી વધારે વિડીયો આપણે સીધા આપણા ખેડૂત ભાઈઓને ફાયદો થાય તેવા જ આપણે બનાવેલા છે. અને આજે પણ આપણે એવી જ વાત કરવાની છે કે પશુપાલન જે લોકો કરે છે તેઓના ચારા માટે ખૂબ જ મહત્વનું ગણાતું અને આપણે અગાઉ વિડીયો બનાવી ચૂક્યા છીએ, એટલે ભાઈનો ખાસ પરિચય આપવાની જરૂર નથી, છતાં પણ હું આપી દઉં કે વાંકાનેર તાલુકાના કણકોટ ગામના મારવિયા નિઝામભાઈ પોતે પ્રગતિશીલ ખેડૂત છે અને પશુપાલનમાં પણ ખૂબ સારી એવી કમાણી છે તે પોતાની કોઠા સુધી કરી રહ્યા છે. હવે નિઝામભાઈએ જે ઘાસ વાવેલું છે તેનો આપણે સંપૂર્ણ પરિચય છે તે આપણે નિઝામભાઈ પાસેથી મેળવીએ. નિઝામભાઈ, આપણે જે અત્યારે જે આ ઘાસ જોઈ રહ્યા છીએ તે કયું ઘાસ છે? આ ઘાસ છે નેપિયર બુલેટ. બરાબર, આ નેપિયર બુલેટ છે અને ખાવામાં મીઠું. આ મીઠું મીઠા ઘાસથી ઓળખાય છે. ખાવામાં સારું, દૂધમાં ઘણો ફેર પડે છે. હા, બરાબર. એટલે આ ઘાસ બહુ સારું. જોયું ખેડૂત મિત્રો, આ ઘાસ છે નિઝામભાઈ આપણને કીધું કે બુલેટ નેપિયર ઘાસ, જે પશુઓના ઉત્તમ ચારા તરીકે આજે પ્રગતિશીલ ખેડૂતો છે તે પોતાના ઢોરને ખવડાવવા માટે સરસ મજાનું વાવેતર છે તે કરતા હોય છે. જ્યારે નિઝામભાઈએ પણ સરસ મજાનું બુલેટ ઘાસ જે આપણે જોઈ રહ્યા છીએ કે બુલેટ નેપિયર ઘાસ છે, જે ખૂબ સારી એવી માવજત કરીને સરસ મજાનું આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. નિઝામભાઈ, આના વાવેતર છે તે કેવી રીતે કરવામાં આવે છે, જે તમારા ખેડૂત મિત્રોને થોડુંક કહો. આના વાવેતરમાં કાંઈ નહીં, જો આપણે બળદ હોય ને તો બળદથી હર હાંકી લીટો કરી નાખવાનો. લીટો કરીને આ જે કાતરી રહી ને, આ કાતરી એ આખી ધોરિયામાં એ રાખી દેવાની શરીરમાં. બરાબર, માથે ધૂળ નાખી દેવાની. કમસે કમ 3 થી 4 ઇંચ નીચું જવું પડે. 3 થી 4? હા, 2 થી 3 ઇંચ તો સેજે જોવે. હા, બરાબર. એટલે જેથી કરીને કે એનો કોંટો જલ્દી ભેજ રહે ને, જલ્દી કોંટો નીકળી જાય. હા, બરાબર છે. નિઝામભાઈ, તમે મકાઈ છે, જુવાર છે તે પણ પશુચારા તરીકે વાવેતર કરતા જ હતા, તો તેની જગ્યાએ તમે જે આ બુલેટ નેપિયર ઘાસ છે તે પસંદ કરવાનું કોઈ ચોક્કસ કારણ? એનું કારણ એ છે કે જુવારમાં ને મકાઈમાં જો અત્યારે ગમે એટલી દવા છાંટી છે ને તોય ભયડો આવી જાય. બરોબર, હવે દવા છાંટતા એક તો દવા છાંટીને પાછું એ દવા વાળું આપણે ઢોરને ખવડાવી. હા, બરાબર. છતાંય આપણે જો થાતું ન હોય, બરોબર, મેં પછી આ ઘાસનું વિચાર્યું છે. આ મારે હજી પેલો વાટ જ છે. હા, બરાબર. આ તો હજી ઝીણું છે, મારે 14 થી 15 ફૂટ આમાં થયું હતું ઊંચું. હા, બરાબર. બરોબર, આ તો હજી પેલો વાટ છે, બાકી બીજો વાટ રહ્યો ને આથી સારો આવે છે. હા, બરોબર. જોયું ખેડૂત મિત્રો, નિઝામભાઈએ કીધું કે જુવારમાં ભરડાના પ્રશ્નો છે તે માથું ઉંચકી રહ્યા છે. સાથે સાથે મકાઈમાં પણ છેલ્લા ઘણા વર્ષો થયા ફોલ આર્મી વર્મ નામની ઈયળનો આતંક પણ એટલો બધો મચી ગયો છે કે પશુપાલન કરતા ખેડૂત મિત્રો માટે ખૂબ આજે ચિંતાનો વિષય બની ગયો છે કે અમારા ઢોર માટે કેવો ચારાનું વાવેતર કરી તો અમારો જે પશુપાલનનો વ્યવસાય છે તે સારી રીતે ટકી શકે. તેની સાથે સાથે નિઝામભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકો છે તે આજે આવા બુલેટ ઘાસ, જે આપણે નેપિયર ઘાસ તરીકે ઓળખી છીએ, તેની તરફ આકર્ષાણા છે. અને નિઝામભાઈ, આમાં ખાસ એવા કાંઈ રોગ જીવાત આવે છે? કોઈ વસ્તુ નહીં, અમે નથી આમાં ખાતર ડીએપી નાખ્યું, નથી છાણિયું નાખ્યું, કોઈ વસ્તુ આમાં નાખેલી નથી. બાકી છાણિયું ખાતર જો નાખીને ડાયની નાખીને વાવીને તો આથી પણ સારું થાય. અને મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ખૂબ સારી એવી ઊંચાઈ છે તે બુલેટ નેપિયર ઘાસની આપણને જોવા મળે છે. અને નિઝામભાઈએ કીધું કે આપણે જુવાર અને મકાઈમાં દવાનો છંટકાવ કરીને થાકી જાય છે અને પાછું દવાવાળો ચારો છે તે આપણે પશુઓને ખવડાવવો પડે છે, જેને કારણે આપણને ઘણી બધો ખેતી ખર્ચ પણ વધી જાય છે. ત્યારે નિઝામભાઈએ આપણને કીધી કે આમાં ખાસ એવા કોઈ રોગજીવાત જોવા મળતા નથી. માત્ર વાવેતર સમયે છાણિયું ખાતર પુષ્કળ પ્રમાણમાં વાપરવામાં આવે અને થોડું ઘણું રાસાયણિક ખાતર પણ જો ઉમેરવામાં આવે તો સારામાં સારું આપણા વિસ્તારને પણ અનુકૂળ છે તેવું બુલેટ નેપિયર ઘાસ છે તે થઈ શકે તેમ છે. નિઝામભાઈ, તમે આ પશુઓને ખવડાવો છો તો આપણને ખબર જ છે કે મકાઈમાં જે ગંદી આખી કરી નાખે છે ફોલ આર્મી વર્મ નામની ઈયળના નુકસાનના કારણે, તો આમાં જે ખવડાવો ત્યારે આખી કાતરી ખાઈ જાય છે કે જરા ઘણા? આમાં પેલો વાટ હોય ને એટલે અર્ધક રાડા કરે. બરાબર, બાકી બીજો વાટ થાય ને એ હાવ પાતળો થાય. બરાબર, આ એક રાડું છે ને આમાંથી પછી 15 થી 30 લગીના ફળાવા ફૂટે એક પોતામાંથી. હા, બરાબર છે. અને બીજા વાટે થોડું ઈરે નાખી દો તો જલ્દી ઓલું થાય અને શિયાળામાં વિકાસ ન થાય. હા, બરાબર. થોડુંક વાર લાગે. બરાબર, આપણે જુવારની ગોણે ઉગવામાં થોડીક વાર લાગે, ઉગી જાય શિયાળામાં પણ.
હા બરાબર બરોબર, બાકી ઉગી તો જાય જ. જોયું ખેડૂત મિત્રો, નિઝામભાઈએ કીધું કે વારંવાર બિયારણની આપણે ખરીદી પણ નથી કરવી પડતી. એક વખત વાવેલું હોય એટલે ઘણા વર્ષો સુધી આપણે છે તે આ ઘાસ છે તે મેળવી શકીએ. જ્યારે જુવાર મકાઈનું આપણે વાવેતર કરતા હોય તો આપણને ખબર જ છે કે મકાઈ છે તે આપણે ટૂંકા ગાળાના અંતરે વાવેતર કરવું પડે છે, જેને કારણે આપણો ખેતી ખર્ચ પણ ઘણો બધો વધી જાય છે. અને આજે મકાઈમાં રોગ જીવાતના પ્રશ્નો પણ ખૂબ સારા એવા ખેડૂત મિત્રોને સતાવી રહ્યા છે અને ખેતી ખર્ચમાં પણ વધારો કરી દે છે. જ્યારે નિઝામભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો છે તે આવો સરસ મજાનો નવતર પ્રયોગ છે બુલેટ નેપિયર ઘાસનો તે કરી જાણ્યો છે અને પોતાના પશુઓને પશુચારો ખવડાવ્યો પણ છે અને ખૂબ સારી એવી કહેવાય ને કે ખેતી ખર્ચ ઘટાડીને પશુપાલનના વ્યવસાયમાં ખૂબ સારા એવા આગળ પણ વધી રહ્યા છે. નિઝામભાઈ, આ તમે જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તો આ તમે ક્યારે વાવેલું? બાજુમાં દેખાય છે તે આ મેં વાવ્યું ને બસ હજી 3-4 દિવસ થયા છે. હા હા બરોબર, આ લગભગ 12 થી 13 દિવસમાં અત્યારે ઠંડીનું હવામાન છે ને એટલે થોડીક વાર લાગે ઉગતા. બરાબર છે. બાકી 10-12 દી ઉગી જાય, કોટા કાઢે ને. ખાલી તમે કીધું એક વેંતની કાતરી છે તેને દાટી દેવાની જમીનમાં. કોઈ એવી એક જગ્યા બતાવો ને જેથી અમારા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. નિઝામભાઈ, તમારા હાથમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ કાતરી છે તે કેવી રીતે વાવવામાં આવે છે અને આંખ કે કઈ હોય તો બતાવો અમારા ખેડૂત મિત્રોને. આમાં વાવવામાં તો એવું છે કે આવી રીતે અમને લીટો કરીને બરોબર આને સીધું જમીનમાં આવી રીતે રાખી દેવાનું. બરોબર, આખી કાતરી? હા, આખું અમને રાડું જ મૂકી દેવાનું છે. એટલે અહીંથી એક કોટો અહીંથી નીકળે, બીજો આની બાજુથી આવે. બરોબર, જુઓ ખેડૂત મિત્રો, એક કોટો અહીંયા નિઝામભાઈ આપણને બતાવી રહ્યા છે, બીજો ત્યારબાદ આ કાતરીના છેડે છે. એટલે આવી રીતે ટૂંકમાં જ્યાં જ્યાં આવા કોટા છે, આંખ છે, ઘટાયેલી હોય ત્યાં આપણને આ ફળાવા છે તે ફૂટેલા જોવા મળે છે. જોયો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે નિઝામભાઈના જે આ બીજો વાઢ છે તેના ભોથા છે તે આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ સારી એવી માવજત પણ નથી કરી, છતાં પણ તમે જોઈ શકો છો કે કેટલા દિવસના થયા નિઝામભાઈ? બસ આ તો 15 દિવસનું થયું. બીજો વાઢ 15 દિવસનો થયો. ટૂંકમાં કેટલા વાઢ આમાં આવે નિઝામભાઈ? વાઢ તો આમાં ચાલુ જ રહે છે. બરોબર, જેમ વાઢતા જાય ને એમ ઝીણું થતું જાય. બસ વાઢ તો ચાલુ જ રહે છે. હા બરાબર છે. હવે નિઝામભાઈ, અમારા ખેડૂત મિત્રોએ અથવા પશુપાલક મિત્રોએ બુલેટ નેપિયર ઘાસ વાવવું હોય તો આપણા વિસ્તારને અનુકૂળ છે તે તો તમારો આપણે પ્લાન્ટ જોયો તેના ઉપરથી આપણે કહી શકીએ, પણ તમારી દ્રષ્ટિએ જુવાર મકાઈ કરતા જે બુલેટ નેપિયર ઘાસ છે તે ઢોરાને વધારે કયું ખાવાનું પસંદ કરે છે તે જરાક કહેજો. ખાવામાં તો આ ખવડાવે છે ને આમાં દૂધે અમારે ઘણો ફેર પીડ્યો છે. બરોબર, 1-2 દિવસ માનો કે 1 દિવસ ખાલી ન લઈ જાય ને તોય તરત દૂધના કાપ આવે છે અમારે. એટલે ખાવામાં મીઠું છે. હા બરાબર છે. એટલે આ સારામાં સારું છે. હા બરાબર છે. પોચ કરી નાખો. નિઝામભાઈ, તો તમારી દ્રષ્ટિએ તમારા પશુઓને તમે ખવડાવો છો તો તમને કઈ ફેર દેખાણો? ફેર તો અમે ખાલી 1 દિવસ નો લઈ જાય ને તો અમારે દૂધમાં ઘણો ફેર પડે છે. એટલે ખાવામાં તો ખાવાની દ્રષ્ટિએ તો મીઠું છે. હા બરાબર. અને ઓમ જોઈ ને તો બિયારણનો કોઈ ખર્ચો નહીં આપણે બીજી વખત. બરોબર, વાવવાનો ખેડનો બિયારણનો કોઈ ખર્ચો જ નહીં. એક ફેરે વાવી દઉં ને એટલે કાયમી આયલા રાખે. અને જાજા ઢોર હોય બરોબર તો આપણે જાજુ વાવ્યું હોય ને તો તમારે કાયમી હાલે અને કાયમી એમાં વાટ આવે છે. જોયું ખેડૂત મિત્રો કે આપણે બિયારણની પણ ઝંઝટ રહેતી નથી, રોગ જીવાતના પ્રશ્નો પણ ખાસ એટલા બધા નથી આવતા, જેને કારણે પશુપાલક મિત્રોને સારું એવું વળતર છે તે મળી રહે જો બુલેટ નેપિયર ઘાસનું વાવેતર કરેલું હોય તો આપણે આવા જ વિડીયો છે તે સમયાંતરે બતાવતા રહી છે. અને ખેડૂત મિત્રોએ બુલેટ નેપિયર ઘાસ વિશે વધુ માહિતીની જરૂર હોય તો આપણે નિઝામભાઈનો એક મોબાઈલ નંબર લઈ લઈએ, પણ ખેડૂત મિત્રોને આપણે ભલામણ ખાસ એ કરી કે રાતના 8 થી 9 ની વચ્ચે જે ખેડૂત મિત્રોને આપણે નંબર આપી છે તેને તમે ફોન કરો, જેથી કરીને દિવસના ખેતી કામોમાં આપણા ખેડૂત મિત્રો વ્યસ્ત હોય છે એટલે ખોટો ડિસ્ટર્બ ન થાય. નિઝામભાઈ, તમારો એક મોબાઈલ નંબર અમારા ખેડૂત મિત્રોને આપી દો. 97 279 87 188. 87 188. આ છે નિઝામભાઈનો કોન્ટેક્ટ નંબર. ખેડૂત મિત્રો, બુલેટ નેપિયર ઘાસનો નિઝામભાઈનો વિડીયો છે તે તમને કેવો લાગ્યો? કારણ કે આજે આપણે ખેતી ખર્ચ ઘટાડવાની વાત કરી છે, ત્યારે પ્રગતિશીલ ખેડૂતો સરસ મજાનો પશુપાલનનો વ્યવસાય પણ કરતા હોય છે અને આપણે જોઈ રહ્યા છીએ કે સરસ મજાનો બુલેટ નેપિયર ઘાસનો થોડો ઘણો પ્લાન્ટ છે નિઝામભાઈનો આપણે ખેડૂત મિત્રોને એટલા માટે બતાવ્યો
કે ખેડૂત મિત્રો છે અથવા પશુપાલકો છે તે ખાસ ધ્યાનમાં રાખે કે ઓછા ખર્ચમાં આપણા વિસ્તારને અનુકૂળ આવા પાકો પણ થઈ શકે છે, જેની આપણે નિઝામભાઈ પાસેથી ખૂબ સરસ મજાની માહિતી મેળવી. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો, શેર કરજો. નિઝામભાઈ અમારી ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલ તમારો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ ખેડૂત મિત્રો.